15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ 4 રસ્તા પાસે દિવસે દહાડે હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે ફરતો અજાણ્યો શખ્સ. રાહદારીઓ, વાહન ચાલકોમાં ફફડાટ. શહેરના હાડસામાં સુરક્ષાનો સવાલ લટકતો મુકાયો. આમોદ શહેરના હૃદય સમાન ધમધમતા 4 રસ્તા વિસ્તારમાં એક અજાણ્યો શખ્સ તીક્ષ્ણ હથિયાર સાથે ધમકીજનક રીતે ફરતો હોવાની ઘટનાએ નાગરિકોમાં ભય અને અસલામતીનો માહોલ સર્જ્યો છે. જ્યાં રોજિંદા હજારો લોકો શાળાએ જતા બાળકો અને મહિલાઓ અવરજવર કરે છે, તે સ્થળે ખુલ્લેઆમ શસ્ત્ર પ્રદર્શિત થતાં સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા પર સીધા પ્રશ્નાર્થ ઊભા થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર શખ્સનું વર્તન આક્રમક અને અસામાન્ય હતું. તેણે જાહેર માર્ગ પર આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓ તરફ હથિયાર વડે ઇશારા કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ભયના માર્યા અનેક નાગરિકોએ પોતાનો રસ્તો બદલી નાખ્યો અને જીવ બચાવી ભાગવાની ફરજ પડી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો આ શખ્સ અચાનક કોઈ પર હુમલો કરી દે અને કોઈ ઘાયલ થાય તો જવાબદારી કોની? આટલા વ્યસ્ત વિસ્તારમાં આવું દ્રશ્ય જોઈને લોકો સ્તબ્ધ બની ગયા હતા. નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે 4 રસ્તા આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની તાત્કાલિક તપાસ કરી શંકાસ્પદની ઓળખ કરાય, મુખ્ય માર્ગો પર દ્રશ્યમાન પેટ્રોલિંગ વધારાય અને હથિયાર સાથે દેખાતા અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાય. જો આગામી કલાકોમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો નાગરિકોનો રોષ શાંત રહેશે નહીં. તંત્રએ સમજવું જોઈએ કે સુરક્ષાના મામલે ઘટના બન્યા પછીની કાર્યવાહી કોઈપણ સંભવિત દુર્ઘટનાની ભરપાઈ નથી કરી શકતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.